અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાંથી એક હૃદય કંપાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે અહીં આવેલી એક ગેસ એજન્સીમાં અચાનક એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જોતજોતામાં આસપાસનો વિસ્તાર કાળા ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયર બ્રિગેડની સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. એજન્સીમાં રાખવામાં આવેલા અન્ય ગેસ સિલિન્ડરોને સમયસર અને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં ત્યાં પાર્ક કરેલા 5 વાહનોને ભારે નુકસાન થવા પામ્યું છે, જેમાં કેટલાક ટુ વ્હીલર તો બળીને ખાખ થઈ ગયા હતા. આ પ્રચંડ ધડાકામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તરફ કાગડાપીઠ પોલીસે ઘટના અંગે જણમાજોગ નંબર 53/2026 દાખલ કરી અને બ્લાસ્ટ પાછળનું સાચું કારણ શું હતું તેની તપાસ તેજ કરી છે. તો ગેસ એજન્સીમાં સુરક્ષાના નિયમોનું કેટલું પાલન થાય છે તે હવે એક મોટો સવાલ છે. ગુજરાત અને દેશ દુનિયાની આવી જ લાઈવ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.